ત્યારે ટ્રેન ઊભી રહી ગઈ હતી, એ પણ આવા રસ્તામાં સુનસાન. મિત્રો સ્વાગત છે તમારા બધાને મારા એક નવા મિની વ્લોગમાં. સસ્પેન્સ વાળા વ્લોગમાં જોયું કે થેલો બેલો પેક કરીને હું નીકળી પડું છું રેલવે સ્ટેશને જવા માટે. અમે આવી જાય છીએ રેલવે સ્ટેશને અને અહીંથી ફટાફટ ટિકિટ કઢાવી લઈ છીએ રત્નાલની. रहा नहीं जाता तड़प ही ऐसी है ना. અત્યારે તો હું બેસી ગયો છું બાકડે, કારણ કે ટ્રેનને આવવામાં હજી થોડું વાર છે. ટ્રેનની સૌથી વધારે રાહ તો આ મિત્ર જોઈ રહ્યો છે. समझ रहे हो ना. ફાઇનલી રાહ થઈ પૂરી, કેમ કે ટ્રેન આવી ગઈ છે. ભીમાસરને ટાટા બાય બાય કરીને ટ્રેન થઈ જાય છે રવાની. મિત્રો પદમ પર પોગ્યા, પણ બેસવા મને હજી સુધી સીટ નથી મળી. બાકી બધા તો આરામથી બેસી ગયા. મિત્રો હવે અમે કીડિયાનગર પોગ્યા છીએ અને ખાસ વાત એ છે કે મને ફાઇનલી બેસવા માટે એક સીટ મળી ગઈ છે. તો દોસ્તો હવે પૂરી 2 ખાલી સીટ મળી ગઈ છે, એટલે બધા અહીં બેસીને નાસ્તો પણ કરી શકશે. મિત્રો હવે હું લેવાનો છું એક મોટું રિક્સ. રિક્સ મોટું નથી પણ વેલ્યુ હોય વસ્તુની, તો આ રિક્સ પણ એકદમ મોટું કહેવાય. પછી મિત્રો હું કરવા લાગુ છું નાસ્તો, અને નાસ્તામાં છે ચટણી અને થેપલા. હવે હું જઈ રહ્યો છું ઉપર, પછી હું આવી જાઉં છું ઉપર. મિત્રો માથે તો આવી ગયો, પણ હવે કરવું શું? अगर हम करें तो करें क्या? તો હવે ફાઇનલી ગાંધીધામ પોગવા આવી ગયા છીએ, એટલે ફટાફટ બૂટ લઈને પહેરવા લાગુ છું. તો ગાંધીધામમાં પણ ફાઇનલી એન્ટર થઈ ગયા છીએ. બધા લિફ્ટમાં ઓલી બાજુ જઈ રહ્યા હતા, તો મને લાગ્યું આપણે પણ ઇસ્તેમાલ કરીએ. ચાલો ઉપર તો લિફ્ટમાં આવી ગયા, પણ હવે નીચે તો પગથિયાથી જ ઉતરવું પડશે. હવે સ્ટેશનેથી અમે જઈ રહ્યા છીએ બારે પુલીથી લક્ઝરી પકડી લઈશું. મિત્રો લક્ઝરી મળી ગઈ છે, એટલે હવે હું જઈ રહ્યો છું રત્નાલ. અડધા કલાકમાં પહોંચી જઈશું. 1 hour later. મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ રત્નાલ, અને રોડેથી ઘર બાજુમાં જ છે, એટલે ચાલીને જ અમે જઈ રહ્યા છીએ. ઘરે પણ પોગી ગયા. A few moments later. મિત્રો હવે રાતના 10:30 વાગી ગયા છે, એટલે હું જઈ રહ્યો છું સુવા માટે, કારણ કે કાલ જવાનું છે ને ફરવા. પાર્ટ 2 તમને કાલે જ જોવા મળી જશે. હવે આ વ્લોગને કરીએ પૂરો. જય શ્રી રામ.